નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમિક રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના ભાગ 12 ભાગ 11માં આપણે આણ્વીય સૂત્ર તથા પ્રમાણસૂચક સૂત્ર અંગેના દાખલાની ચર્ચા કરી. આજે આપણે આગળ નવા ભાગ તરફ આગળ વધીએ કે જેમાં દાખલા તરીકે 2 મોલ પ્રક્રિયક એની 3 મોલ પ્રક્રિયક બી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને A2B3 નિપજ પ્રાપ્ત થાય છે. અહીં એ અને બી એ પ્રક્રિયક છે, જ્યારે A2B3 નિપજ છે. અહીં 2 મોલ પ્રક્રિયક એ અને 3 મોલ પ્રક્રિયક બી છે અને 1 મોલ નિપજ તરીકે A2B3 પ્રાપ્ત થાય છે. હવે પ્રક્રિયા આગળ વધે છે અને થોડા સમય બાદ પ્રક્રિયા અટકી જાય છે, મતલબ કે નિપજ બનતી નથી. શા કારણે? કારણ કે પ્રક્રિયક એ નું પ્રમાણ ઓછું હોવાથી એ પ્રક્રિયામાં સંપૂર્ણ વપરાઈ જાય છે, જ્યારે એની સરખામણીમાં પ્રક્રિયક બી નું પ્રમાણ વધારે છે. આથી એ એક્સેસ રિએજન્ટ તરીકે વધારે પ્રમાણમાં પ્રક્રિયક તરીકે ઓળખાય છે, જ્યારે પ્રક્રિયક એ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે, જે પ્રક્રિયાને આગળ વધતી અટકાવે છે, મતલબ નિપજ બનતી અટકાવે છે. માટે જે પ્રક્રિયક એ છે એ સીમિત પ્રક્રિયક તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં કહીશું એને લિમિટિંગ રિએજન્ટ. આજનો જે ટોપિક છે એ પણ એ જ છે, સીમિત પ્રક્રિયક, અંગ્રેજીમાં લિમિટિંગ રિએજન્ટ. તો અહીં કે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતાં વધારે હોય અહીંયા જોઈશું તો જુઓ, 2 મોલ પ્રક્રિયક છે અને અહીં બી 3 મોલ પ્રક્રિયક છે, બરાબર છે. મતલબ અહીં પ્રક્રિયક એનું પ્રમાણ ઓછું છે, કોની સરખામણીમાં? પ્રક્રિયક બીની સરખામણીમાં, બરાબર છે. તો એક રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતાં વધારે હોય. જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય તે કેટલાક સમય બાદ અથવા કેટલાક સમય પછી શું થશે? વપરાઈ જાય છે. હવે ત્યારબાદ જો બીજા પ્રક્રિયક નું પ્રમાણ ગમે તેટલું વધારે હોય તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી, મતલબ કે નિપજ મળતી નથી. આથી
જે પ્રક્રિયક વપરાય ગયેલ છે, જે પ્રક્રિયક વપરાયેલ ગયેલ છે, જે નિપજને ઉત્પાદનને સીમિત કરે છે. આથી જે પ્રક્રિયક વપરાય ગયેલ છે તે બનતી નિપજને સીમિત કરે છે. એટલે વધુ પ્રમાણમાં બનવા દેતી નથી, તેને સીમિત પ્રક્રિયક કહે છે. મતલબ અહીં પ્રક્રિયક એ, આ પ્રક્રિયામાં પ્રક્રિયક એ લિમિટિંગ રિએજન્ટ સીમિત પ્રક્રિયક તરીકે ગણાશે. જ્યારે પ્રક્રિયક બી એ વધુ પ્રમાણમાં, મતલબ અંગ્રેજીમાં એને કહીશું એક્સેસ રિએજન્ટ. શું કહીશું? એક્સેસ રિએજન્ટ ER. જ્યારે સીમિત પ્રક્રિયક એ છે એને અંગ્રેજીમાં LR લિમિટિંગ રિએજન્ટ તરીકે ગણીશું. બરાબર છે મિત્રો? એક અન્ય ઉદાહરણ જોઈએ કે કોઈ પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયક એ અને પ્રક્રિયક B2 વચ્ચે પ્રક્રિયા થાય છે અને AB2 નિપજ મળે છે. બરાબર છે મિત્રો? જેમાં પ્રક્રિયક એનું પ્રમાણ 5 મોલ છે, જ્યારે પ્રક્રિયક બીનું પ્રમાણ 2.5 મોલ છે. મતલબ અહીં જોઈશું તો માત્ર પ્રક્રિયક બી તરીકે ઓછી માત્રા કોની છે? તો કે પ્રક્રિયક બીની. અને જેનું પ્રમાણ ઓછું હોય, અહીંયા જ આપણે કીધું છે કે જેનું પ્રમાણ ઓછું હોય એ શું બનશે? તો કે સીમિત પ્રક્રિયક. બરાબર છે મિત્રો? આ માત્ર સીમિત પ્રક્રિયક અને એક્સેસ રિએજન્ટ વચ્ચેનો ખ્યાલ સ્પષ્ટ કરવાનો છે માત્ર. હવે આપણે આગળ જોઈશું અને એ ટોપિક જે છે એ છે રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતીય અને ગણતરી. સૌપ્રથમ તો આના વિશે સમજીએ. તત્વયોગમિતીય, અંગ્રેજીમાં એને કહીશું સ્ટોકિયોમેટ્રી. સ્ટોકિયોમેટ્રી જે બે ગ્રીક વર્ડ, નંબર 1 સ્ટોકિયોન જેનો અર્થ થાય છે તત્વ, અને બીજો શબ્દ છે મેટ્રોન જેનો અર્થ થાય છે માપન. આમ બે શબ્દ ગ્રીક શબ્દનો બનેલો શબ્દ છે સ્ટોકિયોમેટ્રી. અર્થાત તો કે તત્વની યોગ્ય રીતે વહેંચણી, એ પ્રકારનો અર્થ થાય. તત્વની યોગ્ય પ્રકારની વહેંચણી. તો આ તત્વયોગમિતીય સ્ટોકિયોમેટ્રી દ્વારા કઈ માહિતી પ્રાપ્ત થાય છે? આપણને કઈ પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે? તો એ જે માહિતી છે એ માહિતી કઈ? તો કે નંબર 1 મોલની સંખ્યા, અણુની સંખ્યા, એનું કદ, દળ, પરમાણુ સંખ્યા જેને આપણે NX વડે દર્શાવ્યું હતું. આ બધી જે માહિતી છે એ તત્વયોગમિતીય ઉપરથી આપણને પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે
મિથેન વાયુની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વાયુ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. હવે આ તરફ મિથેન અને ઓક્સિજન એ શું છે તો કે પ્રક્રિયક, અંગ્રેજીમાં કહીશું એને રિએક્ટન્ટ. અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ છે નિપજ, એને કહીશું આપણે પ્રોડક્ટ. તો આ તરફ પ્રક્રિયક કયા કયા છે એના તત્વ તો કે કાર્બન. તો કાર્બન પરમાણુની સંખ્યા જે પ્રક્રિયક તરફ છે એટલી જ નિપજ તરફ હોવી જોઈએ. મતલબ કે રાસાયણિક પ્રક્રિયા છે એને સંતુલિત હોવી જોઈએ. તો આ તરફ જોઈએ કાર્બન એક છે, આ તરફ માત્ર એક જ છે. હાઇડ્રોજન જોઈશું તો હાઇડ્રોજનના 4 પરમાણુ છે, અહીં જોઈશું તો 2 છે. તો એને ગણતરીમાં લેવા માટે શું કરવું પડશે? 2 વડે ગુણાકાર કરવો પડશે. 2 દુ 4, 4 હાઇડ્રોજન થઈ ગયા. 4 હાઇડ્રોજન કરતાં આ તરફ ઓક્સિજનની સંખ્યા ગણીએ પ્રક્રિયક તરફ તો કેટલા છે? 2 ઓક્સિજન છે, જ્યારે નિપજ તરફ 2 અને 2 4, આમ કુલ 4 ઓક્સિજન છે. તો આપણે શું કરવું પડશે? આ તરફ પણ 4 ઓક્સિજન કરવા માટે 2 વડે ગુણાકાર કરવો પડશે. બરાબર છે મિત્રો? હવે આપણે આગળ જોઈએ તો આ જે રાસાયણિક પ્રક્રિયા જે છે એ બેલેન્સ છે. હવે આગળ વાત કરીએ કઈ કઈ પ્રકારની માહિતી મળી તો કે અહીં CH4 ઓક્સિજન માટે, કાર્બન ડાયોક્સાઇડ માટે અને પાણી માટે. બધા કયા સ્વરૂપમાં છે? તો વાયુ સ્વરૂપ, વાયુ અવસ્થામાં છે. તો એમાં મોલની સંખ્યા કેટલી? તો અહીં જોઈશું તો CH4 સાથે કોઈ ગુણક નથી, મતલબ 1 છે, 1 મોલ. અહીં ઓક્સિજન માટે 2 મોલ, કાર્બન ડાયોક્સાઇડના 1 મોલ અને પાણી માટેના 2 મોલ. આ માત્ર શેના ઉપરથી માહિતી મળે છે આપણને? તો કે રાસાયણિક પ્રક્રિયા ઉપરથી માહિતી મળે છે. ત્યારબાદ એમાં રહેલા અણુ, તો મિથેનનો કેટલો અણુ? 1 અણુ. ઓક્સિજનના કેટલા અણુ? 2 અણુ. કાર્બન ડાયોક્સાઇડના કેટલા અણુ? 1 અણુ. પાણીના કેટલા અણુ? 2. હવે કઈ અવસ્થામાં છે પ્રક્રિયક અને નિપજ? એ બધે વાયુ અવસ્થામાં છે, એટલા માટે એનું કદની માહિતી મળશે. તો 1 મોલ બરાબર અહીં પ્રક્રિયકના કેટલા મોલ છે? 1 મોલ છે. 1 મોલ માટે વાયુનું કદ હશે 22.4 લીટર. આ માહિતી ખાસ ધ્યાન પર રાખજો. 1 મોલ બરાબર 22.4 લીટર. શેના માટે? વાયુ માટે. બરાબર છે? હવે આ તરફ જોઈશું ઓક્સિજન. ઓક્સિજનના કેટલા મોલ? 2 મોલ. તો 2 ગુણ્યા 22.4 બરાબર 44.8 લીટર. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડનું કદ કેટલું થશે? તો કે 1, કારણ 1 જ મોલ છે. તો 1 ગુણ્યા 22.4 બરાબર 22.4 લીટર. એ જ રીતે અહીં પાણી માટેના 2 ગુણ્યા 22.4, 2 મોલ છે એટલે, તો અહીં થશે 44.8 લીટર. ત્યારબાદ દળની ગણતરી કરીએ. દળ, આ માહિતી દળ કેવી રીતે ગણશો? તો કાર્બનનું પરમાણુય દળ 12, હાઇડ્રોજનના અહીં 4 પરમાણુ છે તો કુલ 4 થશે. દરેક હાઇડ્રોજન માટે 1 1, તો 12 ને 4 કેટલા થઈ ગયા? 16 ગ્રામ. બરાબર છે? હવે આ તરફ જો અહીં 2 દુ 4, 4 ઓક્સિજનના પરમાણુ છે, દરેક ઓક્સિજન માટે 16, તો 4 × 16 મતલબ 64 ગ્રામ. બરાબર છે મિત્રો? હવે સ્મોલ g તરીકે લખીએ. કાર્બન ડાયોક્સાઇડ માટે CO2, તો કે કાર્બન 12, ઓક્સિજન 12, 16 દુ 32 થઈ જશે 44, મતલબ અહીં આવશે
44 ગ્રામ. અને પાણી માટે જોઈશું તો એ 2 × 4, હાઇડ્રોજન માટે 1 એટલે 4, અને અહીં થશે ઓક્સિજન. તો ઓક્સિજન માટે પણ અહીં 2 16 × 32. આમ કુલ કેટલા થઈ જશે તો 36 ગ્રામ. બરાબર છે મિત્રો. હવે ત્યારબાદ પરમાણુની સંખ્યા. તો પરમાણુની સંખ્યા ગણવા માટે આપણને શેની જરૂર પડશે તો મોલ. શેની જરૂર પડશે મોલ. અને બીજું શેની જરૂર પડશે તો કે એવોગેડ્રો આંકની જરૂર પડશે. પરમાણુ સંખ્યા NX બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક, જેની આપણે આગળ ચર્ચા કરી છે. બરાબર. તો અહીં કેટલા મોલ છે મિથેન માટેના 1 મોલ. એને એવોગેડ્રો આંક સાથે ગુણાકાર કરો 6.022 × 10⁻23. તો 6.022 × 10⁻3 એટલે મિથેનની સંખ્યા મળી ગઈ અહીં. એ જ પ્રકારે ઓક્સિજન માટે તો ઓક્સિજનના કેટલા મોલ છે અહીં 2 મોલ છે. એટલે 2 × 6.022 × 10⁻23. 2 × 4 2 × 4 અને 0 અને 12. 12.044 × 10⁻23. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ માટે 1 જ મોલ છે. એના પરમાણુ એવોગેડ્રો આંકને સાથે ગુણાકાર કરો તો એટલી જ સંખ્યા મળશે 6.022 × 10⁻23. પાણીના કેટલા મોલ છે 2 મોલ. 2 × 6.022 × 10⁻23 બરાબર 12.044 × 10⁻23. તો આ બધી જે માહિતી છે એ માહિતી તત્વયોગમિતીય રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતીય પરથી પ્રાપ્ત થાય છે. હવે ખૂબ જ અગત્યના ભાગ તરફ આગળ વધીએ છીએ આપણે. તો હવે જે કંઈક મોટા ભાગની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ શેમાં કરવામાં આવે છે તો કે દ્રાવણમાં કરવામાં આવે છે. એટલે સૌ પ્રથમ પ્રશ્ન થાય કે દ્રાવણ કેવી રીતે બનાવવું અને એના માટે શું જાણવું જરૂરી બને છે. કે દ્રાવણ બનાવવા માટે જે જરૂરી દ્રાવ્ય પદાર્થ અને દ્રાવક આ 2 સૌથી અગત્યના ભાગ દ્રાવણના, કે એમાં પદાર્થના જથ્થાનું પ્રમાણ કેટલું છે. આપેલો કદનું દ્રાવણ, એમાં દ્રાવ્ય થયેલ પદાર્થનો જથ્થો અને એના દ્વારા બનેલું જે દ્રાવણ છે એ દ્રાવણની સાંદ્રતા જાણવા માટેના ચોક્કસ એકમો છે. એ એકમો વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો આપણે અહીં જોઈએ તો કે દ્રાવણમાં પ્રક્રિયકો ખૂબ જ અગત્યનો ભાગ છે મિત્રો, જેની ધોરણ 12માં પણ જરૂર પડશે. એક આખું ચેપ્ટર નંબર 2 ધોરણ 12 યુનિટ 2, નામ જ છે દ્રાવણો, સોલ્યુશન. બરાબર છે મિત્રો. એટલે સૌ પ્રથમ તો દ્રાવણ શબ્દથી પરિચિત થાઓ. તો દ્રાવણથી પરિચિત થવા માટે જે શબ્દ છે એની આપણે ચર્ચા કરીએ. તો કે દ્રાવણને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સોલ્યુશન. અને એ દ્રાવણ કોનાથી બને છે તો કે દ્રાવ્યને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સોલ્યુટ. અને એના દ્રાવક અને એને કહેવામાં આવે છે સોલ્વન્ટ અંગ્રેજીમાં. સોલ્યુશન ઇક્વલ ટુ સોલ્યુટ પ્લસ સોલ્વન્ટ. દ્રાવણ બરાબર દ્રાવ્ય અને દ્રાવક. સમજીએ અહીંયા મિત્રો. તો કે દ્રાવ્ય એટલે શું? તો દ્રાવ્ય એટલે શું તો કે દ્રાવણમાં ઓગાળેલ પદાર્થ.
જે પદાર્થને ઓગાળવામાં આવેલ છે, એટલે કે સ્પષ્ટમાં દ્રાવણમાં ઓગાળેલ પદાર્થ. દાખલા તરીકે ખાંડ. ગ્લુકોઝ, મીઠું. ગ્લુકોઝ માટે લખીશું C6H12O6. મીઠું માટે લખીશું સોડિયમ ક્લોરાઇડ NaCl. ત્યારબાદ Na2CO3 સોડિયમ કાર્બોનેટ. NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એવા જ ઉદાહરણો ચર્ચા અહીંયા કરીએ છીએ કે જેની વારે ઘડી આપણને જરૂર પડશે. પ્રેક્ટિકલ કરતી વખતે પણ અવારનવાર દ્રાવણોના ઉપયોગ કરીશું અને બનાવીશું. એટલા માટે અહીં NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. બધા દ્રાવ્ય પદાર્થો છે કે જેને ઉપયોગ કરીને દ્રાવણ બનાવીશું. પણ શેમાં, કેવી રીતે? આ બધા ઘન પદાર્થો છે. જે ઘન પદાર્થો છે એને શેમાં ઓગાળીશું, કેવી રીતે ઓગાળીશું? તો એના માટે છે શબ્દ ખાસ અગત્યનો છે, એ છે દ્રાવક, સોલ્વન્ટ. તો કે પદાર્થ કે જેમાં દ્રાવ્યને ઓગાળવામાં આવે. દાખલા તરીકે પાણી. સાર્વત્રિક યુનિવર્સલ સોલ્વન્ટ, સાર્વત્રિક દ્રાવક તરીકે ઓળખાય. શા કારણે? તો કે મોટાભાગના પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે. દાખલા તરીકે જો અહીંયા સમજો કે ખાંડને પાણીમાં ઓગાળીએ છીએ, તો ખાંડને પાણીમાં ઓગાળીએ છીએ મતલબ અહીં ખાંડનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. જે બનશે આપણો દ્રાવ્ય. બરાબર છે? એટલે હંમેશા દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય, ધ્યાન પર રાખવાનું. ઇટ ઇઝ ઓલવેઝ ઇન સ્મોલ ક્વોન્ટિટી. જ્યારે પાણીનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે. અને એ શું થશે? દ્રાવક, મતલબ વધુ પ્રમાણ. અહીં દ્રાવકનું પ્રમાણ કેવું હશે? વધુ હશે. એટલે માત્ર અહીં પાણી જ નહીં, પરંતુ બેન્ઝીન, C6H6, આલ્કોહોલ, ઇથર વગેરે કાર્બનિક દ્રાવકો, બધા કાર્બનિક દ્રાવકો છે જેમાં કાર્બનિક પદાર્થ દ્રાવ્ય થાય. તો દ્રાવક અને દ્રાવ્ય વચ્ચેનો ભેદ સ્પષ્ટ થયો. હવે આગળની બાબત, જે પદાર્થને પાણીમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? પાણીમાં દ્રાવ્ય કરી દ્રાવણ બનાવવામાં આવે. તમારી માત્ર સમજ માટે છે કે પાણીમાં બનાવેલ દ્રાવણ એને શું કહેવામાં આવે છે? જલીય દ્રાવણ. શું કહેવામાં આવે છે? જલીય દ્રાવણ. અંગ્રેજીમાં કહીશું
એક્વેસ સોલ્યુશન એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ. સીધા શબ્દોમાં કહીએ તો પાણીમાં બનાવેલું દ્રાવણ એને શું કહીશું? એક્વેસ સોલ્યુશન. બરાબર છે મિત્રો. તો આટલો ભેદ સ્પષ્ટ થઈ ગયા બાદ હવે આપણે જે ચર્ચા કરવાની છે એ તો કે આપેલ કદના દ્રાવણમાં દ્રાવ્ય થયેલ પદાર્થનો જથ્થો અને દ્રાવણની સાંદ્રતા. સાંદ્રતાને અંગ્રેજીમાં કહીશું કોન્સન્ટ્રેશન. દ્રાવણની સાંદ્રતા, કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન જાણવા માટેના એકમો. જે 9 એકમો છે એને ખૂબ જ સરળતાથી સમજવાના છે અને યાદ રાખવાના છે. નંબર 1 1 બાય 1 જોતા જઈએ તો કે વજનથી ટકાવારી, પર્સન્ટેજ વેટ બાય વેટ. નંબર 2 કદથી ટકાવારી, પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ. કદને અંગ્રેજીમાં કહેવાય વોલ્યુમ. નંબર 3 અહીં લખીશું દળ કદથી ટકાવારી, પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ. આ 3 બાબતો જ સમજો પહેલાં. વજનથી ટકાવારી, કદથી ટકાવારી અને દળ કદથી ટકાવારી. ત્યારબાદ બીજું એક ગ્રુપ બનાવીએ છીએ નંબર 4. એમાં 4 શબ્દો ખાસ યાદ રાખજો. તો કે એક સપ્રમાણતા, અંગ્રેજીમાં કહીશું નોર્માલિટી, જેને કેપિટલ એન વડે દર્શાવાય. નંબર 5 મોલારિટી, મોલારિટી કેપિટલ એમ વડે દર્શાવાય. નંબર 6 મોલાલિટી. જો ભેદ, આ 2 શબ્દોમાં ભેદ સમજો. એક છે મોલારિટી અને બીજી છે મોલાલિટી. મોલાલિટી માટે સ્મોલ એમ. આ બેમાં કન્ફ્યુઝ ના થવાય, ધ્યાન રાખજો. લીટી હંમેશા નાની હોય એવું ધ્યાન રાખવાનું. લીટી કેવી હોય? હંમેશા ટૂંકી, નાની. નાની લેટર માટે સ્મોલ એમ વાપરીએ. અંગ્રેજીમાં આપણે સેકન્ડ એબીસીડી માટે સ્મોલ એમ વાપરીએ. આ યાદ રાખવા માટેની માત્ર સરળ પદ્ધતિ છે, બીજું કંઈ નહીં. બાકી બંને વચ્ચેનો ભેદ ઘણો બધો છે. નંબર 7 ફોર્માલિટી. માત્ર ફોર્માલિટી નથી કરવાની ભણવા માટે, પણ એને સમજવાનું છે. તો કે કેપિટલ એફ. નંબર 8 એ છે મોલ અંશ અને અંગ્રેજીમાં કહીશું એને મોલ ફ્રેક્શન ને એને કેપિટલ એક્સ વડે દર્શાવાય છે. અને નંબર 9 એ છે પાર્ટ્સ પર મિલિયન. અંગ્રેજીમાં પાર્ટ્સ પર મિલિયન, PPM તરીકે. તો આ 9 એકમો સમજવાના છે, જેમાં ધોરણ 11માં વજનથી ટકાવારી, મોલારિટી, મોલાલિટી અને મોલ ફ્રેક્શન, મોલ અંશ અંગેનો અભ્યાસ કરવાનો છે. નોર્માલિટી એની સાથે આવી જ જશે, એને પણ અહીં જ સમજી લઈશું, કારણ પ્રેક્ટિકલમાં માટે ખૂબ અગત્યનું છે. બધા કોન્સેપ્ટ એકબીજા સાથે સંકળાયેલા જ છે. ધોરણ 12માં પણ ચર્ચા કરવામાં આવશે.
तो सौ प्रथम अहीं आपणे 1 बाय 1 जोईशुं। पहलो मुद्दो छे ए छे वजनथी टकावारी। नंबर 1 આપણે જોઈએ વજનથી ટકાવારી, પરસેન્ટેજ વેટ બાય વેટ। तो सौ प्रथम एक समझो तो कि 100 ग्राम द्रावण में द्राव्य थયેल पदार्थना ग्राम में वजन ने એટલે 100 ग्राम द्रावण में जेटलो पदार्थ द्राव्य थयो होय ते वजन ने शुं कहेवामां आवे छे तो कोई वजन थी टकावारी। अहींया लो 100 ग्राम द्रावण में द्राव्य थयेला पदार्थना ग्राम में वजन ने એટલે मतलब वजन कया एकम में लेवानुं छे? ग्राम में लेवानुं छे। वजन थी टकावारी परसेंटेज W/W कहे छे। सूत्र तरीके जो लखीए तो परसेंटेज वेट बाय वेट इज इक्वल टू द्राव्यનું वजन એટલે જેને ઓગાળવામાં આવે છે એનું સેમ વજન લેવાનું છે ગ્રામમાં ગુણ્યા 100। પરસેન્ટેજ હંમેશા 100 ઉપર શોધાય અને છેદમાં છે દ્રાવણનું વજન અને એ પણ શેમાં લેવાનું છે? ગ્રામમાં। હવે અહીં સમજો દ્રાવણનું વજન मतलब દ્રાવણ શેનાથી બને તો કે દ્રાવ્ય વત્તા દ્રાવક એટલે દ્રાવણનું વજન બરાબર દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન। તો સૂત્ર આ છે આપણું। આ દ્રાવણનું વજન માટેનું અલગથી સમજણ છે કે દ્રાવણનું વજન બરાબર દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન। તો દ્રાવણ, દ્રાવ્ય અને દ્રાવક શબ્દોથી ખૂબ પરિચિત રહેજો। દ્રાવણ સોલ્યુશન, દ્રાવ્ય સોલ્યુટ, દ્રાવક સોલ્વન્ટ। દાખલા તરીકે અહીં સમજો तो 10 ग्राम ग्लूकोज ने पानी में ओगाळ्यो छे। शेमां ओगाळ्यो छे? पानी में ओगाळ्यो छे। आपणे आगळ पर चर्चा करीए द्रावणनुं वजन केटलुं होवुं जोईए? कुल 100 ग्राम। तो अहीं ग्लूकोजनुं द्रावण बनशे। ग्लूकोजने पाणीमां ओगाळवामां आवे छे मतलब अहीं ग्लूकोजनुं द्रावण थशे केटलुं? 100 ग्राम। तो मतलब अहीं पाणीनुं वजन केटलुं रहेशे तो के 100 - 10 मतलब 90 ग्राम। हवे आगळ चर्चा करीए जेने ओगाळवामां आवे छे। जेने ओगाळवामां आवे छे कोने ओगाळवामां आवे छे? ग्लूकोजने। तो ग्लूकोज शुं थशे? द्राव्य। जेमां ओगाळवामां आवे छे कोनामां ओगाळवामां आवे छे? पाणीमां ओगाळवामां आवे छे। तो पाणी शुं थशे? द्रावक। हमेशा द्रावक कयो छे अने द्राव्य कयो छे एनी ओळख एनी समजण पण होवी जरूरी छे। बीजी एक बाबत ध्यान पर राखो અહીં દ્રાવ્યનું વજન કેવું છે? દ્રાવકની સરખામણીમાં ઓછું। જ્યારે અહીં દ્રાવકનું પ્રમાણ કેવું છે? વધુ છે। દરેક વખત એવું જરૂરી નથી। આ વસ્તુ ખાસ ધ્યાન પર રાખજો કે દરેક વખતે જ દ્રાવકનું પ્રમાણ વધુ હોય એવું જરૂરી નથી। 1 બાય 1 આની સમજ આવશે પણ હાલ દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય। बराबर है। दाखला तरीके बीजू एक बात समझो। दाखला तरीके अहीं जो एक उदाहरण तो के 10 ग्राम
ગ્લુકોઝને 90 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરી ગ્લુકોઝનું જલીય દ્રાવણ બનાવેલ છે. જલીય દ્રાવણ શબ્દ કેમ આવ્યો? પાણીમાં ઓગાળેલ છે પદાર્થ, એટલા માટે જલીય દ્રાવણ બનાવેલ છે. તો દ્રાવ્યનું વજનથી ટકાવારી પર્સન્ટેજ W/W ગણો. બરાબર છે. હવે અહીંયા સમજી લો, અહીંયા દ્રાવણ શબ્દ આવશે. શું આવશે? દ્રાવણ નું વજનથી ટકાવારી ગણવાની છે આપણે. આપણી પાસે આગળ પર ચર્ચા કરીએ, દ્રાવ્ય તરીકે કોણ છે? ગ્લુકોઝ C6H12O6. એનું વજન કેટલું છે? તો કે 10 ગ્રામ. દ્રાવક કયું છે? પાણી. વજન કેટલું છે? 90 ગ્રામ. દ્રાવક દ્રાવ્યથી શું બને? તો કે દ્રાવણ. તો દ્રાવણનું વજન કેટલું થઈ ગયું? 100 ગ્રામ. ખ્યાલ આવે છે મિત્રો અહીં આ બાબત? હવે સીધું સૂત્રનો ઉપયોગ કરીએ, પર્સન્ટેજ વેટ બાય વેટ. ઘણી વખત દળ શબ્દ પણ વપરાશે. અહીં આપણે અહીંયા વજન શબ્દ વાપરીશું. તો કે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન. ટકા 100 પર ગણાય ગુણ્યા 100. સીધી કિંમત મૂકવાની છે. દ્રાવ્ય કોણ છે? ગ્લુકોઝ. ગ્લુકોઝનું વજન કેટલું છે? 10 ગ્રામ. દ્રાવણનું વજન કેટલું છે? અહીં જોજો, દ્રાવણનું વજન 100 ગ્રામ થયું. ક્યાંય પણ 100 ગ્રામનો ઉલ્લેખ છે ઉપર નથી. કેવી રીતે આવ્યું? અહીંયા સમજીએ આપણે. એટલે 100 100 કેન્સલ આઉટ. પર્સન્ટેજ વેટ બાય વેટ કેટલું મળ્યું? 10. આનું અર્થઘટન શું છે? હવે આ સમજો. મતલબ કે આપણે આનું અર્થઘટન કરવાનું છે. કે ઘણી વખત પૂછાય છે કે દાખલા તરીકે અહીંયા જ સમજો, દાખલા તરીકે 10% વેટ બાય વેટનું અર્થઘટન સમજાવો. મતલબ કે 10 ગ્રામ અહીંયા દ્રાવ્ય વત્તા 90 ગ્રામ દ્રાવક, 20% વેટ બાય વેટ મતલબ 20 + 80. દાખલા તરીકે અહીં 25% વેટ બાય વેટ, તો શું આવશે? 25 ગ્રામ્સ + 75 ગ્રામ. તો આ અર્થઘટન ખાસ સમજવા જેવું છે. બરાબર છે મિત્રો? પરીક્ષામાં દાખલામાં ઘણીવાર ઉપયોગ આવશે. એક અન્ય ઉદાહરણ જોઈએ તો 500 ગ્રામ દ્રાવણમાં કેટલા ગ્રામ KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઓગાળતા 20% વેટ બાય વેટ 20% દળથી ટકાવારી સાંદ્રતા ધરાવતું દ્રાવણ મળશે. આપણી પાસે એક ડેટા છે 500 ગ્રામ દ્રાવણ, મતલબ અહીંયા દ્રાવણનું વજન આપ્યું છે. કેટલા ગ્રામ KOH ઓગાળતા મતલબ આ શું થશે? KOH દ્રાવ્ય પદાર્થ. બરાબર છે? તો અને સાંદ્રતા કેટલી આપી છે? 20% વેટ બાય વેટ. તો દ્રાવ્યનું વજન મતલબ KOHનું વજન કેટલું છે? ક્વેશ્ચન માર્ક, એને x ધારી લઈએ. દ્રાવણનું વજન કેટલું આપ્યું છે? 500 ગ્રામ. જે ડેટા આપ્યા છે ને 1 by 1 લખતા જાઓ. સરળતાથી જો કોઈક વાર સૂત્ર યાદ ન આવે
તો ડેટા ઉપરથી પણ ધ્યાન પર આવી જશે. પર્સન્ટેજ વેટ બાય વેટ કેટલું છે 20. સૂત્ર percentage weight by weight is equal to દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું વજન. બીજી એક બાબત ખાસ ધ્યાન પર રાખજો મિત્રો, સૂત્ર જે પણ કોઈ પણ દાખલામાં આવતું હોય લખવું ફરજિયાત છે. ઘણા મિત્રો સરને ખબર જ હોય છે સૂત્ર તો છોડી દે છે, સરને ખબર હોય છે પણ તમારે દર્શાવવું પણ ખૂબ જ જરૂરી છે. જેનો સ્પેસિફિક માર્ક હોય છે, કોઈક દાખલો 3 માર્ક્સનો હોય તો દરેકના પદના માર્ક હોય છે. આ દાખલો ઘણી વખત 2 માર્ક્સમાં પૂછાય પણ છે, MCQમાં 1 માર્કમાં પણ પૂછાય છે. નાની એવી ગણતરીઓ તો સમજવી જરૂરી છે. આટલું પદ લખો, તમને 1 માર્ક સરળતાથી મળી જાય. ત્યારબાદ જે આપેલા ડેટા છે 20%, દ્રાવ્યનું વજન x, અહીંયા 100, દ્રાવણનું વજન 500. ધેરફોર અહીંથી માત્ર ગુણાકાર ક્રોસ ગુણાકાર કરીશું. x ઇક્વલ ટુ શું થશે તો 20 ઇન્ટુ 500 ડિવાઇડેડ બાય 100. ધેરફોર x ઇક્વલ ટુ કેન્સલ આઉટ થશે તો શું મળશે 100 ગ્રામ. મતલબ 500 ગ્રામ દ્રાવણમાં કેટલા ગ્રામ KOHની જરૂર પડશે? 100 ગ્રામ KOHની જરૂર પડશે. માત્ર એકમ ન લખવાને કારણે પણ અડધો માર્ક કપાય છે મિત્રો પરીક્ષામાં. એટલે એકમ દર્શાવવો ખૂબ જ અગત્યનો છે. 100 માર્ક્સ પર પહોંચ્યા હોય, બધું જ લખ્યું છે, માત્ર એક એકમ ન લખ્યો હોય, અડધો માર્ક કપાય છે. બધી જ માહિતી ન દર્શાવી હોય, બીજો અડધો માર્ક કપાઈ ગયો. સૂત્ર ન લખ્યું, આજુબાજુવાળા પરથી માત્ર ગણતરી લખી, છેલ્લે એકમ ના લખ્યો. આ બધી તકલીફ તમને અહીંથી માત્ર 0.5 અડધો માર્ક્સ અપાવશે. પણ જો બધા ડેટા લખ્યા હશે પૂરેપૂરા તો 2 માર્ક 3 માર્ક 4 માર્ક જેટલા પણ માર્ક્સનો દાખલો પૂછાયો હોય જે તે ચેપ્ટરમાં ના પૂરેપૂરા માર્ક મળશે. એટલે અત્યારથી જ એકમ લખવાનો ખૂબ આગ્રહ રાખું છું. એકમ દર્શાવવા ખૂબ જરૂરી છે. હવે આપણે આગળ ચર્ચા કરીએ. એ ચર્ચા કંઈક પદાર્થના દળ અને પદાર્થના મોલર દળ સાથે સંકળાયેલી છે. જો બંનેનો ગુણોત્તર લઈએ તો દળ ભાગ્યા મોલર દળ એ બેનો ગુણોત્તર જો લઈએ તો શું મળે? મોલ મળે. બરાબર છે મિત્રો? તો જે ટોપિક છે એ પણ કંઈક આ જ પ્રકારનો છે. મોલ અંશ શબ્દ ફેરવાયો છે. મોલ વિશે તો આપણે જાણીએ છીએ કે એને n વડે દર્શાવવામાં આવે અને દળ ભાગ્યા મોલર દળ, એના ઉપરથી આપણને મોલ મળશે. તો અહીં મોલ અંશ વિશે સમજો. શું છે આ? તો કે દ્રાવણમાં કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલ બધા ઘટકના મોલ. કારણ કે દ્રાવણમાં એક કરતાં વધારે ઘટકો સમાયેલા હોય છે. તે બધા ઘટકોના કુલ મોલની સંખ્યાનો જે ગુણોત્તર છે એને કહીશું મોલ અંશ. તો વ્યાખ્યા કંઈક આ રીતે રહેશે. દ્રાવણમાંના કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા બધા ઘટકોના કુલ મોલ સંખ્યાના ગુણોત્તરને તે ઘટકનો
मोल अंश कहे छे। घटकना मोल अंश x बराबर घटकना मोल ना छेद में द्रावण में रहेल बधा घटकों ना कुल मोल नी संख्या। दाखला तरीके के घटक ए ने घटक बी में द्राव्य करेल छे। अहींया समझो कोई घटक ए छे एने घटक बी में द्राव्य करेल छे, मतलब आपणी पासे बे घटको छे। ए घटक ना मोल बराबर एने आपणे एन वडे दर्शावीए अने घटक बी छे एना मोल ने आपणे एन सफिक्स बी वडे दर्शावीए। बराबर छे मित्रों। हवे आपणे घटक ए ना मोल अंश गणवा छे तो एने दर्शावीशुं कैपिटल एक्स सफिक्स ए वडे एटले घटक ए ना मोल अंश तरीके। तो सूत्र शुं कहे छे मोल अंशनुं? तो के घटकना मोल। अहींया कयो घटक छे? ए। तो घटक ए ना मोल ना छेदमां द्रावण में रहेला घटकोने कुल मोलनी संख्या। अहींया बे ज घटक छे एटले एमना जे कुल मोल छे ए। तो के घटक ए ना मोल वत्ता घटक बी ना मोल। सूत्र तरीके जो अहीं दर्शावीए तो एक्स ए बराबर अहींया घटक ए नो मोल एन ए, अहीं एन ए वत्ता एन बी। दाखला तरीके अहीं 3 घटक होय तो तमारे एन ए प्लस एन बी प्लस एन सी दर्शावવું પડે। तो आ एक सूत्र थई गयुं। हवे सेपरेट अहीं घटक बी ना मोल शोधवाना छे। बी ना मोल अंश एक्स बी समझीशुं अहींया। तो घटक बी ना मोल लखवो अहींया। जेना मोल अंश शोधवानो होय एना मोल लखवाना अहीं अने नीचे तो सरखुं ज जेटला पण घटक होय ए बधाना मोल। तो अहीं एक्स बी घटक बी ना मोल सेना वडे दर्शाव्या? एन बी वडे। घटक ए ना मोल एन ए वत्ता घटक बी ना मोल एन बी। सूत्र मळी गयुं कि कोईपण प्रक्रियक आप्यो होय एना मोल अंश गणी काढो सरळताथी। हवे बीजो एक प्रश्न आगळ खूब ज अगत्यनो। तो कि जेटला पण मोल अंश होय द्रावण में रहेला घटकना मोल अंश अने एनो सरवाळो ए एक ज थाय हमेशा। द्रावण में रहेल घटकोना मोल अंशनो सरवाळो बराबर 1। एना उपरथी लखी सके एक्स ए प्लस एक्स बी बराबर 1। एवं जरूरी नहीं कि एक्स ए प्लस एक्स बी ज होय। एक्स ए प्लस एक्स बी प्लस एक्स सी प्लस एक्स डी इक्वल टू पण बधानो सरवाळो एक ज थाय। दाखला तरीके कोई घटक ए ना मोल अंश 0.2 छे तो एक्स बी ना केटला थाय? सीधुं ज गणी शकाय। सूत्र में किंमत मूकी दो मात्र। तो एक्स ए प्लस एक्स बी
બરાબર 1. એક્સ એ કેટલા છે 0.2. એક્સ બી નથી ખબર. એક્સ બી બરાબર 1 માઇનસ 0.2. એક્સ બી બરાબર 0.8. મિત્રો આની સમજ આવી ગઈ હશે. મોલ અંશ માટેનો સરવાળો 1 થાય એના માટેની સમજ. બરાબર છે મિત્રો. નેક્સ્ટ ટોપિકમાં આપણે ચર્ચા કરીશું મોલાલિટી વિશે. થેન્ક યુ વેરી મચ.